મજામાં દિલીપભાઈ? મજા મજા. કેમ છે તમને? કેમ છે મારા ભાઈ? અરે બસ મજા મજા. હમણાં બહુ બિઝી હતા હો તમે. અરે ભાઈ, હમણાં ચિરાગભાઈ ઘણા સાથે વાતચીત ના ના થતા રહી જાય છે, પણ હમણાં શું છે કે છેલ્લે હું ચેન્નઈનું ઇન્ટરવ્યુ પતાવ્યું, પછી હમણાં થોડા દિવસ પહેલા દિલ્હીનું ઇન્ટરવ્યુ હતું, પછી આપણી ઓફિસે હા ઘણા હા બધા હા ઇન્ટરવ્યુ ચાલે છે, એટલે ઘણા સેમિનાર ને ના ઘણા ઇન્ટરવ્યુ ને એ બધું વસ્તુમાં હમણાં વ્યસ્ત હતા, એટલે પછી આજે મને ખબર શનિવાર છે. પકડી અને કાલો વાતચીત કરી લઉં. કેમ છે? મજામાં? ના ના મને ખબર છે. અરે બસ મજા મજા. તમારી તબિયત પાણી કેમ છે? મને આનંદ ખબર આનંદ હતી ભાઈ. હમણાં તમે શ્રીનગર ને જમ્મુ કાશ્મીરમાં નતા, બધી આખી ટીમ ને, એટલે મને ખબર હતી. મેં કીધું હમણાં સેમિનાર ને કન્ટિન્યુ ચાલુ છે એટલે ટાઈમ નહીં દે હા, એટલે દિલીપભાઈ ને. ટૂંકમાં સેમિનાર ને ઇન્ટરવ્યુ ને બધું કન્ટિન્યુ ચાલુ જ હતું. પછી તહેવાર સારું હતો, સારું. દિવાળીનું થોડીક રજા રાખી હતી આપણે ઓફિસે, હા હા હા. એટલે ના ના પછી ના ના શ્રીનગર ને લેહ ના લદ્દાખ ના ને નીકળી બરાબર ગયા છે. હતા. સારું છે ના ને ના ના ભાઈ? ના સારું સારું. ક્યારે ક્યારે અરે બસ પહોંચ્યા તમે? એકદમ પહોંચ્યા ક્યારે? મસ્ત. હું પહોંચ્યો તો 25 ના. બરાબર. 25 ના પહોંચ્યો તો. બરાબર. એટલે પછી પહોંચીને રાત્રે કેટલા કઈક 12 વાગી ગયા હતા એરપોર્ટે. બરાબર. હમ હમ પછી હમ હમ. એરપોર્ટે ઉતર્યા, સિમ કાર્ડ ને એટીએમ કાર્ડ ને બધું અકાઉન્ટ ને ખોલ્યું. તો બરાબર ભાઈ. પછી ડાયરેક્ટ ગાડી લઈને પછી અમને રૂમે લઈ ગયા હતા. બરાબર. રૂમે લઈ ગયા એટલે રૂમે પહોંચ્યા હતા એટલે લગભગ 3 વાગી ગયા હતા રૂમે પહોંચતા. કેમ કે બરાબર. બધો બરાબર. સામાન ના અંતે ને એક તો થાક્યા હતા એરપોર્ટના. હા હા હા. પછી સવારે સેફટી માટે ગયા હતા હમ હમ. સવારના, એટલે એ લોકો પેલા એમ કીધું કે એક દિવસ રેસ્ટ કરી લ્યો, જો વાંધો નથી, પણ પાછું અમને એમ કીધું કે સવારે વહેલા તૈયાર થઈ જજો કે સેફટી મીટિંગ માટે જવાનું છે. બરાબર. એટલે પછી બરાબર. સેફટી મીટિંગમાં ગયા હતા. સેફટી મીટિંગમાં ગયા પછી આપણે બ્લોક આવે ને રોડ ઉપર, નાના નાના બ્લોકો. ફ્લોરિંગ બ્લોક. તો ઈ બ્લોક, આ ફ્લોરિંગ બ્લોક ના હેલ્પરમાં હતો, એટલે પછી ત્યાં હતા. તો પછી પાછું ત્યાંથી ટ્રાન્સફર મળી, બરાબર. ત્યાંથી પછી લોડમાં ગયા. તો બરાબર. ટ્રાન્સફર મળ્યું ને તો આપણે ઓલું પાણીની નળી ને બધું આવે ને, બરાબર. એ ફેક્ટરીમાં જોબ હતી. વાહ, તો સરસ. પછી 5-6 દિવસ વેઇટ કર્યો. 5-6 દિવસ વેઇટ કર્યો પણ એમાં મેળ ન આવ્યો. પછી અત્યારે હાલ કચરામાં મેળ આવી ગયો, કચરાની ગાડીમાં. બરાબર. હળવું હળવું, સારું સારું, વાંધો હા. નથી ને? ફાવે છે ને? રાજી ને? અરે બરોબર. બધું ફાવે છે થોડુંક દિલીપભાઈ, બહુ પરિવર્તન હોય છે. ફાવે છે, કાંઈ ઉપાધિ નથી. બરાબર, ના થોડુંક ના મારી વાત પરિવર્તન હોય સાંભળો, છે, એટલે આપણે એમાં પણ કઈ પ્રોબ્લેમ. સેટ થઈ જાવ એ મેન વસ્તુ છે કે આપણે ટૂંક સમય ના માટે ના નથી ગયા, લાંબા સમય માટે ગયા છે, એટલે તમે સેટ થઈ ગયા, એટલે બસ હવે તમને કામ બા માથે બધું ફાવે છે. બરાબર. અહીંયા તમે મારા ખ્યાલ હમ, મુજબ ભારી કોઈ કામ કર્યું નતું. બરાબર. હાર્ડવર્ક મારા ખ્યાલ મુજબ તમે હમ. નહોતું કર્યું, એટલે પછી તમારે ચોથું તો કોઈ દી એવું નહીં મળી ગયું. કરી. બરાબર. ગાડી વાળા ભેગું જવાનું ને ગાડી અરે વાળા ભેગું આવવાનું, એમ ને? હારામાં હારું. ના ના, અત્યારે એમાં એવું છે કે પેલા છે ને અમે હતા ને તો એમાં છે ને ફિલિસ્તીન હતા. હા. જો કે અત્યારે ફિલિસ્તીન ને તો આ લોકોએ કાઢી જ નાખ્યા જ, પણ એમાં શું છે કે અમુક વિશ્વાસુ ફિલિસ્તીની અમુક. છે ને એને રાખ્યા છે. પણ અમે, હા, એટલે થોડાક દિવસ તો એની ભેગા હતા અમે, ડસ્ટબિન બરાબર. લેવામાં ના ને તેને. બરાબર. પણ હવે અત્યારે અમે 3 જણા જ છે અહીંયા. હું છું, એક શૈલેન્દર છે બિહારનો ને એક આંધ્રાનો છે બરાબર. કાલીસ્વરણ કરીને. બરાબર. એમાંથી અત્યારે આખી ગાડીનું ઓપરેટિંગ હું કરું એમ. બરાબર. બરાબર. કચરા ઠલવવાનું ને બરાબર. બરાબર. ડસ્ટબિન નું ને મોસ્ટ ઓફ ખ્યાલ હોય એટલે વાંધો નતો આવતો કામમાં કઈ. બસ એમાં વસ્તુ શું છે ચિરાગભાઈ, જે કામ કરો છો એમાં તમને સંતોષ છે ને કે ભાઈ આ કામમાં હમ. મને વાંધો નથી ને મને ભાવે છે, બસ એથી વિશેષ કાંઈ વાંધો નહીં. તમારે કામ કરવું છે ને તમને ફાવે છે ને તમને આપણે ગમે છે, બરાબર, એટલે મેન ના વસ્તુ ના એ છે. બરોબર. અને પગાર તો સારો આપે જ છે એ લોકો. આપડે તો બસ સેલરી હારી મળે જ ને એના જેવું હોય કે એના કામ કઈ ખોટું નથી દિલીપભાઈ, કોઈ કામ બરાબર. નબળું નથી. ભલે બધા ગમે એ વિચારતા હોય કે આવું કામ છે ને ખરાબ કામ છે ને, ના ના ના, સ્ટાર્ટમાં ખરાબ 1-2 કામ દિવસ નથી, માણસનું જ તકલીફ કામ પડે છે ભાઈ, તમને. માણસ જ કરવાનું હોય છે. બસ ઈ જ શાહરુખ વસ્તુ ખાન છે. ની બધા શાહરુખ કરે ખાન જ ના છે. મમ્મી કહેતા હતા, શાહરુખ ખાન ના મમ્મી કહેતા હતા, હમ, कोई धंधा छोटा હમ. नहीं होता और धंधे ના से ના ઈ बड़ा સાચી વાત છે. ભગવાન નહીં હોતા. સરસ. બાકી શું છે, રહેવાનું, બાકી તો જમવાનું બધું ગોઠવાઈ ગયું? બધું બધું કંપનીમાં છે બધું કોઈ ગોઠવાઈ ગુજરાતીઓ ગયું. તમારે રહેવા માટે? ના ના, મારા સાથે તો કોઈ ગુજરાતી છે નહીં. હું એકલો જ છું રેઝિડોરમાં. જમવાનું એકલા બનાવો? જમવાનું, ના જમવાનું હું ને એક ઓલો બિહારી છે ને શૈલેન્દર, એ બંને ભેગું હા, બિહારી બનાવીએ છે. નજીક વાળા એટલે પણ હા. એમાં એવું છે કે એટલે એમાં એવું છે કે
ભેગું બનાવીએ ને તો એમાં આપણે એને ઘરું સરળ પડી જાય હા એમ. વાત સાચી છે, એ વાત સાચી છે. એક જ વાસણ જોઈએ, બરાબર, જેટલા જોડતા હોય એક જ સેટ વાસણનો જોઈએ, રાશન ઈ જ જોઈએ, બરાબર. ખાલી રાશનની ક્વોન્ટિટી હા ઘટી જાય, બાકી આખી ઈ જ પ્રોસેસ તો વસ્તુ. બેમાં જે છે 2 પ્રોસેસ કરવી પડે, એકમાં એક જ પ્રોસેસ કરવી પડે. એટલે બેસ્ટ. એકનું બનાવવું ને બેનું બનાવવું કોઈ મોટી વસ્તુ હા નથી. સારું એમ કંપની રે એમ. બધી રીતે એમ બનાવવામાં પણ સરળ એવું છે. પડે અને હા હા હા. પૈસાની દ્રષ્ટિએ પણ સરળ પડે. હમ. બરાબર. સરસ, તો પૈસાની બસ દ્રષ્ટિએ બહુ સરળ પડે. રાજી ને એમાં ભાઈ, એવું તો છે કે બસ બીજું શું હોય આપણે તો. અરે ફૂલ આનંદ, ફૂલ આનંદ, તો ફૂલ આનંદ હો. ભલે ભલે, કઈ સારું. વાંધો કાંઈ અમારે નથી. યોગ્ય કાંઈ હોય તો મને કહેજો. બરાબર. જનરલી ફોન મારો સાયલેન્ટ રહેતો હોય, પાકું પણ એવું પાકું, હોય ભલે ને તો ભલે. કઈ કામકાજ જેવું હોય ને તો હા. વોઇસ રેકોર્ડિંગ કરી અને નાખી દેવાનું, વોઇસ મેસેજ નાખી દેવાનું WhatsAppમાં. બરાબર. ભલે, હાલો મળીએ છીએ. પાકું 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 આવજો. દિલીપભાઈ. ઓકે ઓકે, બાય બાય. આવજો આવજો આવજો, દિલીપભાઈ. મળીએ ધ્યાન મળીએ. બાય. રાખજો તબિયત પાણીનું. 100%. થેન્ક યુ. ઓકે સેમ ટુ ઓકે. યુ.